પણ 4 મહાગ્રંથો એવા છે જામનગરના કે જેના વિશે આપણે ક્યારેય ચર્ચા નથી કરી અને કરવી જોઈએ. અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાત સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જામનગર શહેરના 486માં સ્થાપના દિવસ નિમિત્તે એ દિવસની ઉજવણી નિમિત્તે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તે કાર્યક્રમમાં જામનગરના મહાન 4 ગ્રંથોની વાત કરવામાં આવી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીએ ચરજ નેટવર્ક મેગેઝિનના તંત્રી અને સંપાદક શ્રી દિનેશભાઈ માવલ પાસેથી જામનગરમાં જે 4 મહાન ગ્રંથો લખાણા તે વિશે સાંભળીએ. કે જેમાં રાજાશાહીની યાત્રા વિશે પણ અહીંયા વાત કરવામાં આવે. ક્યાંથી શરૂ થયું, કેવી રીતે શરૂ થયું, અહીંયા સુધીમાં કેટલા સંઘર્ષો જામનગરે કર્યા છે, નવાનગર સ્ટેટ જામનગર કેવી રીતે બન્યું. તો ગાદી તો પહેલા ખંભાળિયા સ્થપાણી હતી, પછી નાગમતીના કિનારા ઉપર નવાનગર સ્ટેટનું જામ સાહેબજી રાવળ જામે સ્થાપના કરી. આના વિશે થોડીક વાત થવી જોઈએ. એના પરિપ્રેક્ષમાં આપણે વાત કરવી છે તો 4 મહાન ગ્રંથ છે જામનગરના, જેના વિશે ક્યારેય હું અહીંનો રહેવાસી છું, ઘણા કાર્યક્રમોમાં આવ્યો છું, ઘણા કાર્યક્રમોમાં બોલ્યો છું અને હજી બોલવાનું થશે જો તમે બોલાવો તો. પણ 4 મહાગ્રંથો એવા છે જામનગરના કે જેના વિશે આપણે ક્યારેય ચર્ચા નથી કરી અને કરવી જોઈએ, એટલે વાત કરું છું. તો પહેલો જામનગરનો ઐતિહાસિક ગ્રંથ યદુવંશ પ્રકાશ, જે રાજકવિ માવદાનજી રત્નુએ લખેલો ગ્રંથ છે અને એમાં આખું જામનગર વ્યાપ્ત છે. સતીશભાઈ, એ યદુવંશ પ્રકાશ વિશે કોઈક વાત કરાવો. બીજો મહાન ગ્રંથ જામનગરનો જે યુદ્ધનો ગ્રંથ છે, ખુમારીનો ગ્રંથ છે, ખાનદાનીનો ગ્રંથ છે અને વિભાવિલાસ. એમના રચયિતા છે વજવાલજી મેહડુ, જેને આ નવાનગર સ્ટેટે લોઠિયા ગામ આપેલું, જે આજે વજાપર તરીકે ઓળખાય છે, એના વંશજો જામનગરમાં આજે પણ રહે છે. થોડીક એના વિશે પણ વાત થવી જોઈએ. અને પછીના જે 2 ગ્રંથ છે જે પૂજવાલાયક ગ્રંથો છે, ગોખલામાં અગરબત્તી કરી અને એ ગ્રંથને રાખો એટલે મોક્ષ મળે સાહેબ. એ 2 ગ્રંથો એટલે મહાત્મા ઈશ્વરદાસજી, જે રાવળ જામ સાથે અહીંયા આવેલા અને નવાનગર સ્ટેટની કચેરીની અંદર જેને કવિત સંભળાવ્યું અને કવિત સંભળાવ્યા પછી પિતાંબર ભટ્ટજીએ માથું હલાવ્યું કે આને બહુ કઈ બક્ષિસ દેવાની જરૂર નથી. અને એ મહાત્મા ઈશ્વરદાસજી એમના કાકા સુરાજી રોહડિયા સાથે આવેલા અને રાતના એને એમ થયું કે આ બ્રાહ્મણે ના પાડી, નકર મને તો લાખ પસાવ મળત, કદાચ કરોડ પસાવ મળત. એટલે રાતના સમયે એ ઈશ્વરદાસજી, કારણ કે ચારણની તાસીર છે, સહન બહુ ઓછું કરી શકીએ અમે, મર્યાદા હોય સહન કરવાની, એટલે એ રાતના એના ફળિયામાં ખુલ્લી તલવાર લઈ અને પિતાંબર ભટ્ટના ફળિયામાં બેઠા છે. તુલસીનો ક્યારો છે, એની પાછળ પોતે બેઠા છે અને ગોરાણી પિતાંબર ભટ્ટને પાણીનો લોટો દઈને કહે છે કે કેમ મોઢા ઉપર જરાક તમારી રેખા આમ બદલેલી લાગે છે, ટેન્શનમાં છો, ચિંતામાં છો કઈ? તો પિતાંબર ભટ્ટે કીધું ના ભાઈ ના, એવું કઈ છે નહીં, પણ આજ કચેરીમાં 2 ચારણ વિદ્વાન કવિઓ આવ્યા, પણ એમાં એક તો યુવાન, અને શું એની જબાન, શું એની કવિતા, શું એની સરસ્વતીની કૃપા. એટલે ઈશ્વરદાસજીને વિચાર થયું ભાઈ આનું કઈ ખોટું થાય છે, આ તો જુદી જ વાત કરે છે. અને ગોરાણીને પછી એને કીધું કે જો આ કવિ રાજ દરબારોની પ્રશસ્તિના કાવ્યો લખવા કરતા ઈશ્વરના જો ગુણગાન ગાય તો આ જગતનો મહાન ભક્ત કવિ બને, એવી એનામાં તાકાત છે. તલવાર નાખી દીધી સાહેબ, કારણ કે સત્ય સ્વીકારવું બહુ કઠિન વસ્તુ છે. સત્યની વાત થઈ શકે તો સત્ય સ્વીકારવું બહુ અઘરી વસ્તુ છે, એના માટે 56ની છાતી જોઈએ. એટલે ઈશ્વરદાસજી હળી કાઢી અને પગમાં પડી ગયા. એટલે પિતાંબર ભટ્ટે જોયું, હા શું કરો તમે? તો કે મને માફ કરો, હું તો હમણાં એક મહાન પાપ કરી નાખે, પણ તમે મને બચાવ્યો છે, હવે શું કરવાનું? એટલે ઈશ્વરદાસે પહેલો કવિતા અહીંયા છે સાહેબ સતીશભાઈ, આ જે કવિતા માટે મળ્યા છીએ, જે ઉપાસના માટે મળ્યા છીએ, જે ઉજવણી કરવા માટે મળ્યા છીએ, એ કવિતા અહીંયા છે કે લાગા હું પહેલો લડી અને પિતાંબર ગુરુ પાય, મને માફ કરજો, હું હમણાં ભૂલ કરી નાખત, પણ હવે તમારા નામથી તમે મારા ગુરુ અને હું ગ્રંથની રચના કરું છું. એ ગ્રંથ એટલે હરિરસ. લાગા હું પહેલો લડી પિતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય. તમે ન હોત
તો ઈશ્વરદાસ ન હોત. એટલે આ કવિતા, આ હરિરસ ગ્રંથ, જેને ભાગવતજીનું દોહન કહેવામાં આવ્યું છે, એના વિશે પણ સેમિનાર થવો જોઈએ, એની કવિતા વિશે પણ ખુલ્લી અને ચર્ચા થવી જોઈએ. આ પાણીપુરીની અને ભેળપુરી, એ તો કવિતા બહુ સારી કવિતાઓ છે, પણ કવિતા આ છે. બીજો ગ્રંથ મહાત્મા ઈશ્વરદાસજીએ બીજો ગ્રંથ લખ્યો, એટલા માટે લખ્યો કે ઠાકોરજીને જયારે હરિરસ સંભળાયો ત્યારે ઠાકોરજીએ એ હરિરસમાં સહી કરી કે વાહ વાહ, તમે મારા પરમ ભક્ત છો, આવો ગ્રંથ, આવા મારા ગુણાનુવાદ મેં ક્યાંય સાંભળ્યા નથી. એટલે રૂક્ષ્મણીજી રીસાણા. એટલે ખબર પડી મહાત્માજીને કે ભાઈ શું થયું આ. એટલે રૂક્ષ્મણીજીએ કીધું કે બીજું બધું તો ઠીક, તમે તો દેવી પુત્ર છો, તમે અમારા ઉપાસક છો, શક્તિના ઉપાસક છો, તમે ભલે તમારા પિતાશ્રીના ગુણગાન ગાય, પણ મારું કાંઈ નહીં. એટલે એ મહાત્મા ઈશ્વરદાસજીએ આ ઈશ્વરધામ સચાણા દેવયાણ નામનો ગ્રંથ લખ્યો. એના ઉપર પણ ચર્ચા થવી જોઈએ, એના છંદો ઉપર ચર્ચા થવી જોઈએ. ભાગવતનું દોહન હોય તો હરિરસ છે, અને દેવી ભાગવતનું જો દોહન હોય તો દેવયાણ છે. એટલે 4 મહાન ગ્રંથો છે આપણી પાસે, ક્યાંય જવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર. આ 4 ગ્રંથો ઉપર જો મનન કરવામાં આવે, ચિંતન કરવામાં આવે, તો એમાં ખબર પડી જાય કે ભક્તિ કોને કહેવાય, પરંપરા કોને કહેવાય, રિવાજ કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, અને માનવતા કોને કહેવાય.